તો એનો ઇતિહાસ શું છે? બહુ જબરજસ્ત ઇતિહાસ છે. નાગા લાખાના ઠાકર કહેવાય છે. અહીંયા કહેવામાં એવું આવે છે કે નાગા લાખાના ઠાકર એટલે કે એમની હારે ઠાકર આવતા હતા અને રણમાં આવતા કેવી રીતે રોકાઈ ગયા છે. જ્યારે આપણે અયોધ્યા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે અહીંયા 108 ફૂટની અગરબત્તી લઈ ગયા હતા. તો સરસ મજાની જો અગરબત્તી શરૂ છે અને અહીંયા હનુમાનદાદા રૂપે કેવી મજા આવે તમને અહીંયા સેવા આપવામાં. ઠાકરની કૃપા છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ. તો સ્વાગત છે તમારું ફરીવાર એક મુસાવડા વ્લોગ ચેનલની અંદર. તો અત્યારે આપણે આવી ગયા છીએ બાવળિયાળી. તો અહીંયા સરસ મજાનું જે ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ. તો અત્યારે એક્ઝેક્ટલી હું ઊભો છું ગેટની સામે. તો આપણે અંદર જઈએ અને જોઈએ અહીંનો સંપૂર્ણ ઇતિહાસ શું છે. તો અત્યારે હું જગ્યાની અંદર આવી ગયો છું, મંદિરની સામે. મારી પાછળ જોઈ શકો છો સરસ મજાનો જે મંદિરે જવા માટેનો જે ગેટ શણગારેલો છે. સામે મંદિર છે ને આ છે 111 ફૂટની અગરબત્તી. તો એનો ઇતિહાસ શું છે? બહુ જબરજસ્ત ઇતિહાસ છે. નાગા લાખાના ઠાકર કહેવાય છે. અહીંયા કહેવામાં એવું આવે છે કે નાગા લાખાના ઠાકર એટલે કે એમની હારે ઠાકર આવતા હતા અને રણમાં આવતા કેવી રીતે રોકાઈ ગયા છે એ આપણે જાણવાનું છે. તો એના એક સંત મહંત છે, એની પાસે સરસ મજાની આ ઇતિહાસની વાત જાણવાની છે. તો વિડીયોમાં રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બને એટલે દૂર દૂર તમારા ગ્રુપમાં વિડીયોને શેર કરજો, જેથી કરી અને જે કોઈને એનો ઇતિહાસની જાણ ના હોય એને જાણવા મળે. તો અહીંયા સરસ મજાની જે અગરબત્તી છે આપણે એક વિડીયોમાં તો નિહાળી છે, પણ અહીંયા અત્યારે એના રખવાડે હનુમાન દાદા છે. તો સરસ મજાની જો અગરબત્તી શરૂ છે અને અહીંયા હનુમાનદાદા રૂપે કેવી મજા આવે તમને અહીંયા સેવા આપવામાં. ઠાકરની કૃપા છે. ઠાકરના આશીર્વાદથી અહીંયા અગરબત્તીની સેવાનો મોકો મળ્યો છે. ઠાકરને ખૂબ ખૂબ અભિનંદન. અને ભાગ્યની વાત તો એ કે આજે હનુમાન દાદાનું પાત્ર પહેરવામાં મળ્યું છે. જય હો. તો આપણે સરસ મજાના દર્શન કરી લઈએ ઠાકર ભગવાનના. તો આ છે મંદિર અને હવે આપણે જવાનું છે, જે એનો ઇતિહાસ છે ને એ જાણવાનું છે. તો હાલો ફટોફટ તમને સંત પાસે જઈ અને એનો શું ઇતિહાસ છે ને એ બતાવો. આજ રોજ આવનાર તારીખ 14/3/2025 આજે સંત શ્રી નગા લાખાના ઠાકરને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજ પહેલો દિવસ શુભારંભ. 3 દિવસ પ્રતિષ્ઠા, તારીખ 14, 15 અને 16 તારીખે શ્રીમદ ભાગવત કથા પૂજ્ય ભાઈશ્રીની પ્રારંભ થાય છે. 16 તારીખથી 16 થી 22 તારીખ એની વચ્ચે પાછા 7 દિવસના કાર્યક્રમમાં સંતવાણીના પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે. એની તારીખ છે 15, 17 ને 19. 20 તારીખ એટલે કે આવનાર 20 તારીખમાં અમારા ભરવાડ સમાજની બહેનો દીકરીઓનો હુડારાસ, 51,000 બહેનો દીકરીઓનો હુડારાસ રાખવામાં આવ્યો છે. સાથે બીજા દિવસે કે એટલે તારીખ 21/3/2025ના દિવસે લાકડી રાસ પણ રાખવામાં આવ્યો છે. આ સંપૂર્ણ આયોજન અત્યારે સતત ચાલુ છે. સાથે સંતવાણીના પ્રોગ્રામ, વિવિધ પ્રોગ્રામો બધા છે. ખાસ કરીને તો આ પ્રોગ્રામ એટલા માટે છે કે સમાજ એકત્રિત થાય, સંગઠન વધે, સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે, એટલા માટેના બધા પ્રયાસો ચાલુ છે. આ બધું થઈને આયોજન પાર્કિંગ સાથે ગણવા જોઈએ એટલે 700 થી 800 વીઘામાં બધો સમિયાણા સાથેનો કાર્યક્રમ છે. આમ તો 9 દિવસના કાર્યક્રમમાં અમારો અંદાજ એવો છે કે 9 થી 10 લાખ માણસ પ્રસાદ લેશે અહીંયા સ્થળ ઉપર. તારીખ 17/3/2025ના દિવસે ગોપાલ ભગતની તિલક વિધિ, ગાદી તિલક વિધિ એ અમારે મોટી બોરુ મોહન શ્રી કાનજી બાપુના વરદસ્થી થવાની છે. વર્ષો પહેલાં જ્યારે નગા લાખા ઉપર સ્થાપના કરી ત્યારે ફાગણ વદ એકમને ધૂળેટી હતી. એ જ તિથિનો ફરીવાર આ 450 વર્ષ પછી 1735માં જે તિથિ ભગવાન મંદિરની સ્થાપના થઈ એ તિથિ ત્યારે ફરીવાર અમને આ પ્રાપ્ત થઈ છે. આ ફરીને સંયોગ થયો છે. આપણે જેમ 144નો મહાકુંભનો સંયોગ હતો એ રીતે આ અમારો મોટો એક સંયોગ જ છે કે એ તિથિ પાછી અત્યારે અમને આમાં ભગવાનના કાર્યમાં મળે છે. એટલે ખાસ એ કર્યું છે. આમાં ભરવાડ સમાજના બહુ મોટો સિંહ ફાળો, સાથે અમારા ગામના ક્ષત્રિય સમાજ એમને જે જગ્યાએ છે એમને
વાવેતર પણ નથી કર્યું અને આ મંદિરના કામ માટે આપી છે. એટલે મોટો સિંહ ફાળો પણ એમનો પણ છે સાથે. ભજનદાસ બાપા આપણે બગદાણાથી ઘણા બધા જે ભાઈ બહેનો આવી રહ્યા છે, તો એમની જે વ્યવસ્થા છે એ કઈ પ્રકારે? સ્વયંસેવકો જે બગદાણાથી આવ્યા છે એ પીરસવામાં અહીંયા સેવા બજાવવાના છે. બધાને રહેવા માટેની પણ સુવિધા કરવામાં આવી છે. કોઈ પણ અગવડતા ન પડે એની તકેદારી રાખી છે. સ્વયંસેવકો પણ પોતાના જાતે જ સારી સેવા બજાવી રહ્યા છે. અને ખાસ કરીને આપણે આકર્ષણનું કેન્દ્ર અને દર્શન કરીએ કે એક આપણે અગરબત્તી આવી છે 111 ફૂટની, તો એમની પાછળ અને કઈ પ્રકારે એને લાવવામાં આવે તો એ થોડીક માહિતી આપો. જ્યારે આપણે અયોધ્યા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે અહીંયા 108 ફૂટની અગરબત્તી લઈ ગયા હતા. એ જ રીતે અહીંયા અમને પણ એવો વિચાર આવ્યો કે ભાઈ આવડું મોટું કાર્ય થઈ રહ્યું છે તો આપણે પણ અહીંયા એક યજ્ઞરૂપી અગરબત્તી છે અહીંયા પ્રગટાવી. એટલે ભાવનગર અમારા ભરવાડ વિયાભાઈ આ અગરબત્તી બનાવવામાં સતત એની મહેનત, આમ તો 7-8 મહિનાથી એની મહેનત હતી. આ ચોમાસું ગયા પછી પહેલાંની એની મહેનત હતી અને એ મહેનત અત્યારે સાકાર થઈ અને અગરબત્તી અમે ટ્રક દ્વારા અહીં લાવવામાં આવી છે. અને કેટલો સમય સુધી પ્રજ્વલિત રહેશે? અંદાજિત 45 દિવસની 45 દિવસની ગણતરી છે. 45 દિવસ સુધી પ્રજ્વલિત રહેશે. આજથી જે કાર્યક્રમો પ્રારંભ થયા હવન અને ત્યારબાદ કથા પ્રારંભ 15 તારીખ, 16 તારીખથી કથા પ્રારંભ, પોથી યાત્રા. પોથીયાત્રા જે રાસ્તાની બધા કાર્યક્રમ છે એનો સમય શું છે? સવારનો મોર્નિંગ ટાઈમ. મોર્નિંગ ટાઈમ. હા, કેમ કે તાપ પહેલાં, કેમ કે આ ભાલ વિસ્તાર છે એટલે અહીંયા તાપનું પ્રમાણ થોડું વધારે રહેતું હોય એટલે સવારે 6 વાગ્યાથી ચાલુ કરી દઈશું એટલે 10-11 વાગે પૂર્ણાવતિ થાય. કાલે 15 તારીખ છે એટલે કાલે બાપુની તિથિ પૂજ્ય ઈસુ બાપુની નિર્વાણ તિથિ છે, 21મી તિથિ છે એટલે એની સાથે પણ સંતવાણીનો પ્રોગ્રામ રાખ્યો છે. એટલે કાલે સંતવાણીનો પણ પ્રોગ્રામ છે સાંજે. જે ઘોડા રાસ બહેનો રમશે ત્યારબાદ એમની પછી લાકડી રાસ છે કે એમાં બીજા દિવસે રાખવામાં? બીજા જ દિવસે બહેનો રમે એના બીજા દિવસે 20 તારીખે બહેનો ઘોડા રાસે અને 21 તારીખે લાકડી રાસે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે ફરીવાર એક નવા વિડીયો.